25 કરોડની લેતી દેતીમાં પૂર્વ ભાગીદારે અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી. મનસુખે કહ્યું, હત્યા કરી દે તો તારી દિવાળી સુધરી જશે. ખૂની ખેલ ખેલી, જેકીને ફોટો વિડીયો મોકલ્યા. બાટલો ફાટ્યો ને ઘરમાં નુકસાન. જુહાપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. 1 વર્ષની બાળકી સહિત 3 લોકો દાઝ્યા. સિવિલમાં સારવાર માટે ખસેડ્યા. સંતાનહીનતાને આજે પણ સામાજિક કલંક માનવામાં આવે છે. હાઈકોર્ટે સાસરિયાઓ સામે મહિલાએ કરેલી ઘરેલું હિંસા, ધમકી અને દહેજની કાનૂની કાર્યવાહી રદ કરવા ઇનકાર કર્યો. વર્ક ફ્રોમ હોમના નામે 11.23 લાખની છેતરપિંડી. ઓનલાઈન પ્રોપર્ટી લીઝ રિલીઝ કરીને કમિશન કમાવવાની લાલચ આપનાર સાયબર ઠગની જોધપુરથી ધરપકડ. મહાનગરપાલિકા દ્વારા 38 કરોડના ખર્ચે સરથાણા ઝોનના 9 ગામોમાં કામગીરી. રસ્તાઓ, ફૂટપાથ અને ડિવાઈડરના સમારકામ માટે કામગીરી હાથ ધરાઈ. ચૂંટણી પહેલા વિપક્ષના ગઢમાં મહત્વનો નિર્ણય.